18મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અબ કી બાર 400 કે પારનો એક નારો આપ્યો છે। એટલે એનડીએ ગઠબંધનમાં 400 કરતાં વધારે સીટ મળે એવો ભાજપનો દાવો છે। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અબ કી બાર 400 કે પારનો એક નારો આપ્યો છે। એટલે એનડીએ ગઠબંધનમાં 400 કરતાં વધારે સીટ મળે એવો ભાજપનો દાવો છે અને એકલા હાથે ભાજપ 370 સીટો જીતશે એવું કહેવામાં આવી રહ્યું છે। તો હવે આ 400 પાર કેવી રીતના થશે એના માટે રાજકારણના જાણકારોનું એક એનાલિસિસ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 400 કે પારનો નારો આપ્યો હોય અને એના વિશે કામ કરતા હોય તો સ્વાભાવિક રીતના એમના કોઈ કેલ્ક્યુલેશન તો હશે જ, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો 400 કરતાં વધારે સીટ ભાજપે જીતવી હોય તો 12 રાજ્યોની અંદર ટોટલ ક્લીન સ્વીપ કરવું પડે। દક્ષિણ પૂર્વની 159 જે લોકસભા બેઠક છે એમાંથી 75% જેટલી બેઠકો જીતવી પડે અને સાથે સાથે 7% જેટલો વોટ શેર વધારવો પડે। આટલું કરે તો ભાજપ માટે શક્ય છે કે 400 કરતાં વધારે બેઠકો મળી શકે। હવે આપણે થોડાક 2014-2019ના પણ આંકડા જોઈ લઈએ તો 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીએ 6 રાજ્યની અંદર ટોટલ ક્લીન સ્વીપ કર્યું હતું। એ પછી 2019ની અંદર 8 રાજ્યોની અંદર ક્લીન સ્વીપ કર્યું અને હવે 2024ની અંદર 12 રાજ્યો પર ભાજપે ફોકસ કર્યું છે। મતલબ કે 2014 અને 2019 એ જે રાજ્યોની અંદર ભાજપે ક્લીન સ્વીપ કર્યું એની સાથે સાથે બીજા 4 રાજ્યોની અંદર પણ ભાજપે ક્લીન સ્વીપ કરવું પડે। હવે 12 રાજ્યો છે એમાં ટોટલ 233 સીટ છે, એટલે આ 233 સીટ જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે। હવે આ જે 12 રાજ્યો છે એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ, ગોવા, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, ઉત્તરાખંડ, આ રાજ્યોની અંદર ભાજપનું ટોટલ ફોકસ એવું છે કે જેટલી 233 બેઠકો છે એ બધી જ બેઠકો જીતી લેવાની। 2014ની અંદર ભાજપે ટોટલ 69 બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું હતું। એમાં ગુજરાતની ટોટલ 26 બેઠકો ભાજપે જીતી હતી। 2019માં પણ સેમ થયું હતું, ગુજરાતની અંદર 26 બેઠકો મળી હતી। હિમાચલમાં 4 બેઠકો, રાજસ્થાનમાં 25, દિલ્હીમાં 7, ગોવામાં 2, ઉત્તરાખંડમાં 5। એ જ રીતના 2019ની અંદર ભાજપે 58 સીટોની ઉપર ક્લીન સ્વીપ કરેલું। એમાં ગુજરાત 26, હિમાચલ 4, દિલ્હી 7, ગોવા 2, ત્રિપુરા 2, હરિયાણા 10, અરુણાચલ 2, ઉત્તરાખંડ 5। એક વાત મહત્ત્વની છે કે જ્યારે 1984માં ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 2 બેઠકો હતી, પરંતુ એ પછી ભાજપે સતત મહેનત કરીને પોતાની જાતને ઉપર લાવી છે અને 40 વર્ષના ઇતિહાસમાં આપણે જો ગુજરાતની વાત કરીએ તો જે વોટ શેર 18% હતો 1984માં, એ 40 વર્ષ પછી 62% ઉપર પહોંચી ગયો છે। જ્યારે કોંગ્રેસનો વોટ શેર 1984માં 53% જેટલો હતો, એ ઘટીને અત્યારે 32% જેટલો થઈ ગયો છે। એટલું ખરું કે કોંગ્રેસની પાસે હજુ પણ 32% વોટ શેર છે ખરો। ગુજરાતની અંદર 4 નેતા એવા હતા કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કે જે 5 લાખના વધારે લીડથી જીત્યા હતા। એમાં CR પાટીલ, અમિત શાહ, રંજનબેન ભટ્ટ અને દર્શનાબેન જરદોશ। આ વખતે ગુજરાતની અંદર ભાજપે એવો લક્ષ્યાંક રાખ્યો છે કે જે 26 બેઠકો છે એ બધી જ 5 લાખની લીડથી જીતવાની। ભાજપે જે નારો આપ્યો છે એ ચઢાણ અઘરા છે પરંતુ અશક્ય નથી। અને બીજું કે એક
લોકસભા એવી પણ હતી કે જેની અંદર કોંગ્રેસે 400 કરતાં વધારે બેઠકો મેળવી હતી. એટલે ભાજપ હવે એ જ તર્જ પર કામ કરી રહ્યું છે અને હવે લોકસભાના જ્યારે પરિણામો આવશે ત્યારે આપણને ખબર પડશે કે ભાજપનો નારો સફળ થયો કે નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.